નમસ્કાર મિત્રો, રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આપ સૌ મિત્રો જાણો જ છો કે આપણે હાલ હેલ્થ કોર્સ કરાવી રહ્યા છીએ। આ હેલ્થ કોર્સ તમારા જે નવા સિલેબસ મુજબ છે તે મુજબ છે અને આપણે આમાં સંપૂર્ણ બધા જ સબ્જેક્ટ જે એએનએમના જે 13 સબ્જેક્ટ આવે બધા જ કમ્પ્લીટ કરાવવાના છે। મિડવાઇફરી, ચાઇલ્ડ હેલ્થ અને ન્યુટ્રિશન જેવા સબ્જેક્ટ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે, કારણ કે મિડવાઇફરી અને ચાઇલ્ડ હેલ્થમાં આપ સૌ મિત્રો જાણો જ છો કે 50 જેટલા માર્કનું પૂછાવાનું છે। તો આ અગાઉના વિડીયો પણ તમે અમારી રેકોર્ડેડ વિડીયો તમે જોઈ શકશો। તો વિડીયો જોવા માટે તમે શું કરી શકો છો તો કે પ્લેલિસ્ટમાં જઈ હેલ્થ કોર્સમાં જઈ અગાઉના બધા જ વિડીયો જોઈ શકો છો। તો ચાલો આપનો વધુ સમય ન લેતા ચાલુ કરીએ આપણે શરીર રચનાનો આ પાર્ટ 5મો। અગાઉના વિડીયોમાં આપણે ક્યાં સુધી જોયું હતું તો કે ડાયજેસ્ટિવ સિસ્ટમના મેઇન ઓર્ગન આપણે જોયા હતા। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ડાયજેસ્ટિવ સિસ્ટમના એસેસરી ઓર્ગન। તો કે ડાયજેસ્ટિવ સિસ્ટમના એસેસરી ઓર્ગનમાં કયા ઓર્ગન આવશે તો કે 3 ઓર્ગન આવશે, લીવર, ગોલ બ્લાડર અને પેનક્રિયાસ। તો લીવર વિશે ખાસ યાદ રાખવાનું, આપણા શરીરની સૌથી મોટી ગ્લેન્ડ છે। એનું વજન કેટલું હોય છે તો કે 1.2 થી 1.5 કિલો 1.6 કિલોગ્રામ એટલે કે 1200 થી 1600 ગ્રામ જેટલું એનું વજન હોય છે। આપણે પૂછે એમસીક્યુમાં કે આપણા શરીરની સૌથી મોટી ગ્લેન્ડ કઈ તો લીવર આવે છે। લીવર શું ઉત્પન્ન કરે છે તો બાઇલ ઉત્પન્ન કરે છે। કોણ બાઇલ ઉત્પન્ન કરે છે તો લીવરમાં આવેલા કુપર સેલ એ બાઇલ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે। રોજનું કેટલું બાઇલ ઉત્પન્ન થાય છે તો કે 800 થી 1200 સીસી જેટલું બાઇલ ઉત્પન્ન થાય છે। લીવર બીજું કામ શું કરે તો કે ફીટલ લાઈફ દરમિયાન આરબીસી તૈયાર કરવાનું પણ કામ કરે છે। લીવર શેનો સંગ્રહ કરે તો કે આયર્ન, કોપર, વિટામિન એ, ડી, ઈ, કે વગેરેનો સંગ્રહ કરે છે। તો આટલે યાદ લીવરના કાર્ય તો આમ ઘણા બધા છે, પરંતુ આ 4 કાર્ય એવા છે કે જે મોટા ભાગે પ્રશ્નના રૂપમાં પૂછાઈ શકે છે। આજનો નેક્સ્ટ જોઈએ કે ગોલ બ્લાડર એટલે શું તો પિત્તાશય। તો આપણે નામ ઉપરથી ખબર પડી જાય કે શું કામ કરતું હશે તો કે પિત્તનો સંગ્રહ કરવાનું કામ કરતું હશે। ગોલ બ્લાડરનો આકાર કેવો છે? જમરૂક આકારનો હોય છે। મસ્ક્યુલો મેમ્બ્રેલ ગ્લેન્ડ છે, તેની લંબાઈ કેટલી હોય છે તો કે 8 થી 10 સેમી હોય છે। પહોળાઈ કેટલી હોય છે તો 1 ઇંચ જેટલી હોય છે। કામ શું કરે તો કે બાઇલનો સંગ્રહ કરવાનું કામ કરે છે। બાઇલ વિશે શું યાદ રાખવાનું છે તો બાઇલ કોણ ઉત્પન્ન કરે છે તો અગાઉ આવી ગયું કે લીવરમાં આવેલા કુપર સેલ છે બાઇલ ઉત્પન્ન કરવાનું કામ કરે છે। સ્ટર્કોબિલિન એટલે કે તે સ્ટૂલને કલર આપવાનું કામ કરે છે। યુરોબિલિન જે યુરિનને કલર આપે છે। બાઇલનું રિએક્શન કેવું હોય છે તો કે બાઇલ આલ્કલાઇન રિએક્શન ધરાવે છે અને એનો કલર કેવો હોય છે તો કે લીલા કલરનું હોય છે। બાઇલ કેવા કલરનું હોય છે? લીલા કલરનું હોય છે। અને સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય છે તો કે 1010 થી 1025 હોય છે। કામ શું કરે તો કે બાઇલ એ ફેટના પાચનમાં મદદ કરે છે। બાઇલ સોલ્ટ એ લાઇપેઝને તેના કાર્યમાં મદદ કરે છે। લીવરના ટોક્સિક તત્વો બાઇલ મારફતે બહાર નીકળે છે। બાઇલ પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટને પણ ઉત્તેજિત કરે છે અને એન્ટીસેપ્ટિક પણ છે। બાઇલ શેનું કામ કરે છે? મેઇન એનું કાર્ય શું છે તો ફેટના પાચનમાં મદદ કરવાનું છે। એટલા માટે બાઇલ આપણે લીવરની કઈ બીમારી હશે તો ડૉક્ટર એમ કહેશે કે ચરબીવાળો ખોરાક ખાવો નહીં, કારણ કે જો ચરબીવાળો ખોરાક ખાશો તો લીવરની તકલીફ હશે, તો એનું પાચન થશે નહીં। તો હા તો બાઇલ પેનક્રિયાઝ, અગાઉ આપણે પેનક્રિયાઝ વિશે થોડું ઘણું ભણી ગયા, જે એન્ડોક્રાઇન ગ્લેન્ડમાં ભણ્યા હતા। હવે એક્ઝોક્રાઇન ગ્લેન્ડને લગતી અહીંયા માહિતી છે। તો કમ્પાઉન્ડ રેસ્પોન્સ પ્રકારની ગ્લેન્ડ છે। આપણે ખબર છે પેનક્રિયાઝ બંને પ્રકાર હોય, એન્ડોક્રાઇન અને એક્ઝોક્રાઇન। તો એન્ડોક્રાઇન વિશે આપણે ડિટેલ ભણ્યા, હવે એક્ઝોક્રાઇન વિશે તો એ કમ્પાઉન્ડ રેસ્પોન્સ દ્રાક્ષ જેવા આકારની ગ્લેન્ડ છે। આકાર કેવો હોય છે? પાંદડા જેવો। પેનક્રિયાઝનો આકાર યાદ રાખજો। લિપ શેપનું ઓર્ગન છે। વેઇટ કેટલું હોય છે? 60 ગ્રામ જેટલું હોય છે। તેમાં કયા સેલો આવેલા હોય છે? આઇલેટ્સ ઓફ લેંગરહાન્સ આવેલા હોય છે। એમાં 2 પ્રકારના સેલ જે આપણે અગાઉ ભણી ગયા, આલ્ફા સેલ અને બીટા સેલ। આલ્ફા સેલ ગ્લુકોગોન ઉત્પન્ન કરે છે, બીટા સેલ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે અને આ બંને સેલ શું કરે છે? કાર્બોહાઈડ્રેટનું પાચન કરી નોર્મલ શુગર લેવલ જાળવી રાખે છે। આમાં 2 પ્રકારના ફંક્શન થાય છે, જે એક્ઝોક્રાઇમ એટલે શું તો કે પેનક્રિએટિક જ્યુસ ઉત્પન્ન કરી એક્ઝોક્રાઇમ પ્રકારનું કાર્ય છે, અને આઇલેટ્સ ઓફ લેંગરહાન્સના આલ્ફા સેલ અને બીટા સેલ જે ઉત્પન્ન કરી એન્ડોક્રાઇન પ્રકારનું ફંક્શન છે। તો પેનક્રિએટિક જ્યુસ વિશે પણ આપણે અગાઉ જોયું હતું કે ક્યાં ઠલવાય છે તો કે ડિયોડિનમમાં આવેલા એમ્પ્યુલા ઓફ વોટર નામના પાર્ટમાં ઠલવાય છે।
તો આ થઈ ગયું પેનક્રિયાસ. હવે જોઈએ રેસ્પિરેટરી સિસ્ટમ. રેસ્પિરેટરી સિસ્ટમ જોઈએ તે પહેલાં મિત્ર એક અગત્યની જાહેરાત કે અમારા દ્વારા એક પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવેલ છે. આ પ્રશ્ન બેંક સંપૂર્ણ તમારા નવા સિલેબસ મુજબ છે. પ્રશ્ન બેંક 3 દિવસ સુધી સંપૂર્ણ ફ્રી છે. એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે એમાં ટેસ્ટ આપી શકો છો. એમાં શું છે તો કે રીઝનિંગના 2300, ગુજરાતી વ્યાકરણના 3100, જીકેના 5000, ઇંગ્લિશના 1200 અને જૂના પેપરના 2000થી વધુ પ્રશ્નો. ટોટલ 15000થી વધુ MCQ છે. પ્રેક્ટિસ MCQ અને પ્રાઇસ કેટલી છે? ફક્ત 149 અને 199 છે. અને આ ઉપરાંત આમાં તમારા નવા સિલેબસ મુજબ ડેઇલી ટેસ્ટ પણ લેવામાં આવે છે. તો આ સંપૂર્ણ પ્રશ્ન બેંક તમને ખૂબ જ હેલ્પફુલ થશે. અને આ ટેસ્ટ આપવા માટે તમે અથવા તો આ પ્રશ્ન બેંક માટે તમે અમારી એપ્લિકેશન નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા લિંકથી ડાઉનલોડ કરી શકો છો. જો તમને એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં કાંઈ પ્રશ્ન હોય તો તમે અમારી ટીમ સાથે કોન્ટેક્ટ કરી શકો છો. 9601409876 તે તમને મદદ કરી શકે છે. આ ઉપરાંત પણ અમારી જુદી જુદી બુક્સ પણ અવેલેબલ છે. માસ્ટર માઇન્ડ જે સ્ટાફ નર્સ છે, જે સ્ટાફ નર્સ માટેની છે, કોઈ પણ તૈયારી માટેની બુક છે, જેમાં 15000થી વધુ વનલાઇન તમને ફ્રીમાં મળશે. માસ્ટર માઇન્ડ ANM FW મુખ્ય સેવિકા અને ગુજરાતી ભાષા સાહિત્ય વ્યાકરણ સાથે જૂના પેપર ફ્રી છે. આ પણ કોમ્બો ઓફર હાલ પણ ચાલુ જ છે. MPW સાથે પણ જૂના પેપર ફ્રી છે. તમારા માટે ડ્રીમ કોમ્બો કહી શકાય એવું ચાઇલ્ડ હેલ્થ અને મિડવાઇફરીનો કોમ્બો, કારણ કે ચાઇલ્ડ હેલ્થ અને મિડવાઇફરી નવા સિલેબસ મુજબ 50 માર્કનું પૂછાવાનું છે. તો આ 2 બુક્સ દ્વારા તમે સંપૂર્ણ સ્ટડી કરી શકો છો. તો આ 2 બુક્સનો કોમ્બો પણ મંગાવી શકો, જેમાં તમે ડિટેલ સિલેબસ મુજબ સ્ટડી કરી શકો છો. અને આ ઉપરાંત ગુજરાત નર્સિંગ કાઉન્સિલના તમારા કોઈ જુનિયર સ્ટુડન્ટ તૈયારી કરી રહ્યા હોય તો એના પેપર સોલ્યુશનની બુક્સ પણ અવેલેબલ છે. ANM અને GNM બંને માટે ગુજરાતી ઇંગ્લિશ મિક્સ ભાષામાં, તદ્દન સરળ ભાષામાં અને 2025 સુધીના અપડેટેડ પેપર મળી જશે. બધી માહિતી માટે તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો છો. તો પ્રશ્ન બેંક ખાસ ડાઉનલોડ કરજો એપ્લિકેશન. 3 દિવસ ટેસ્ટ આપજો. ગમે તો જ પેમેન્ટ કરજો, ન ગમે તો પેમેન્ટ કરશો નહીં. રેસ્પિરેટરી સિસ્ટમ જેને રેસ્પિરેટરી સિસ્ટમમાં લેરિંગ્સ જેને સ્વર પેટી પણ કહેવામાં આવે છે. એનું બીજું નામ શું છે? વોઇસ બોક્સ પણ કહેવામાં આવે છે. વોકલ કોર્ડ 2 પ્રકારના ફોલ્ડ હોય, ટ્રુ ફોલ્ડ અને ફોલ્સ ફોલ્ડ. ટ્રુ ફોલ્ડ એ શું કરે છે? અવાજ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. ફોલ્સ ફોલ્ડ શું કરે છે? તો કે વોકલ કોર્ડને ભીના રાખવાનું કામ કરે છે. લેરિંગ્સમાં ઇન્ફેક્શન લાગે તેને શું કહેવામાં આવે છે? તો કે લેરિન્જાઇટિસ કહેવામાં આવે છે. લેરિન્જાઇટિસ વખતે અવાજ કેવો થઈ જાય છે? જાડો અને ઘોઘરો થઈ જાય છે. આપણે ફોનમાં વાત કરતા હોય તો એ ઘણા વખત આપણે કોઈક પૂછી લઈએ કે શું શરદી ઉધરસ થઈ ગયા છે, કેમ અવાજ બદલી ગયો છે? તો એ શું છે? લેરિન્જાઇટિસ છે. અવાજ જાડો અને ઘોઘરો થઈ જાય છે. નેક્સ્ટ જોઈએ ટ્રેકિયા, જેને વિન્ડ પાઇપ અથવા તો સ્વર પેટી પણ કહેવામાં આવે છે. લંબાઈ કેટલી હોય છે? 4 ઇંચ અથવા તો 10 સેન્ટીમીટર જેટલી હોય છે. ટ્રેકિયામાં કયા પ્રકારના કાર્ટિલેજ આવેલા છે? આવું પૂછાય છે. તો સી આકારના 16થી 20 કાર્ટિલેજ આવેલા હોય છે. અને સી આકારના હોવાથી ટ્રેકિયા સહેલાઈથી ઇન્જ્યુરી થતી નથી. આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ટ્રેકિયામાં કેવા કાર્ટિલેજ આવેલા હોય છે? તો સી આકારના કાર્ટિલેજ આવેલા હોય છે. લંગ્સ, ફેફસા જેનો આકાર કેવો હોય છે? કોન્સેપ્ટ, શંકુ આકારના હોય છે. રાઇટ લંગ્સ લેફ્ટ લંગ્સ કરતાં પહોળું અને મોટું હોય છે. જમણી બાજુનું ફેફસું મોટું હોય. કેમ? તો કે ડાબી બાજુ હાર્ટ આવેલો હોવાથી એ ફેફસું થોડુંક નાનું હોય છે. તો મોટું હોય એમાં કેટલા લોબ હોય? આવું પણ પૂછાય છે કે રાઇટ લંગ્સમાં કેટલા લોબ હોય છે? તો મોટું હોય એમાં 3 હોય, નાનું હોય એમાં 2 લોબ હોય છે. એટલે લેફ્ટ લંગ્સમાં કેટલા લોબ હોય છે? 2 લોબ હોય છે. આ નાના નાના લોબના પણ જુદા જુદા ભાગ પડે છે, જેને શું કહે છે? લોબ્યુલ્સ કહેવામાં આવે છે. એને બ્રોન્ક્યુલ્સ આવેલું હોય અને બ્રોન્ક્યુલ્સના છેડે એક દ્રાક્ષના ઝુમખા જેવું છે ઓલું આવેલું હોય છે. દ્રાક્ષના ઝુમખા જેવું એક આવેલું હોય છે, જેને શું કહેવામાં આવે છે? એલ્વિયોલાઈ કહેવામાં આવે છે. તમને ખાલી જગ્યામાં પૂછે કે રેસ્પિરેટરી સિસ્ટમનો નાનામાં નાનો ફંક્શનલ યુનિટ કયો? તો એલ્વિયોલાઈ આવે છે. આપણા શરીરનો ફંક્શનલ યુનિટ પૂછે તો સેલ આવે. રેસ્પિરેટરી સિસ્ટમનો પૂછે તો એલ્વિયોલાઈ આવે. યુરિનરી સિસ્ટમનો પૂછે તો નેફ્રોન આવે. નર્વસ સિસ્ટમનો પૂછે તો ન્યુરોન આવે. આ બધા પૂછાય એવા પ્રશ્ન છે. તો રેસ્પિરેટરી સિસ્ટમનો સૌથી નાનામાં નાનો ફંક્શનલ યુનિટ કયો? તો એલ્વિયોલાઈ આવે છે. અને એના સંપર્કમાં જ બ્લડ આવવાથી આપણી ગેસ સેક્શન એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ-લે થાય છે. લંગ્સમાં કેટલી આર્ટરી આવેલી હોય છે? તો કે 2 પલ્મોનરી આર્ટરી અને 4 પલ્મોનરી વેઇન આવેલી હોય છે. હવે જોઈએ પ્લુરા.
તો પ્લુરા વિશે પણ ઘણી બધી માહિતી પૂછાય છે. પ્લુરાના 2 પ્રકાર છે. પ્લુરા એટલે શું? તો લંગ્સની ઉપર આવેલું લેયરને પ્લુરા કહેવામાં આવે છે. પ્લુરાના 2 પ્રકાર છે, વિસેરલ પ્લુરા અને પરાઇટલ પ્લુરા. તો લંગ્સ તરફ રહેલા પ્લુરાને શું કહેવાય? વિસેરલ પ્લુરા. અને બહારની તરફ રહેલા પ્લુરાને શું કહેવાય? પરાઇટલ પ્લુરા કહેવામાં આવે છે. આ બંનેની વચ્ચે ફ્લુઇડ આવેલું હોય તો એ ફ્લુઇડને શું કહેવાય? પ્લુરલ ફ્લુઇડ કહેવામાં આવે છે. અને એ જો ફ્લુઇડમાં પ્રમાણ વધી જાય તો એને પ્લુરલ ઇન્ફ્યુઝન કહેવામાં આવે છે. અને જો એમાં રસી થાય તો એને એમ્પાઇમા કહેવામાં આવે છે. જો એ 2 પળના પ્લુરલ ફ્લુઇડ વચ્ચે હવા ભરાય તો ન્યુમોથોરેક્સ કહેવામાં આવે છે. જો બંને પળ વચ્ચે બ્લડ ભરાય તો હિમોથોરેક્સ કહેવામાં આવે છે. જો બંને પળ વચ્ચે પાણી ભરાય તો એને હાઇડ્રોથોરેક્સ કહેવામાં આવે છે. અને જો બંને પળ વચ્ચે પસ ભરાય તો એને પાયોથોરેક્સ કહેવામાં આવે છે. એમ્પાઇમા એટલે ફ્લુઇડ છે પસમાં પરિવર્તન થઈ જાય તો એમ્પાઇમા કહેવાય, અને પાયોથોરેક્સ પણ કહેવામાં આવે છે. તો ફ્લુઇડનું પ્રમાણ વધી જાય તો પ્લુરલ ઇન્ફ્યુઝન, પસમાં પરિવર્તન થાય તો એમ્પાઇમા, બંને પળ વચ્ચે ફ્લુઇડ ભરાય હવા ભરાય તો ન્યુમોથોરેક્સ, બ્લડ ભરાય તો હિમોથોરેક્સ, પાણી ભરાય તો હાઇડ્રોથોરેક્સ, અને પસ ભરાય તો એને પાયોથોરેક્સ કહેવામાં આવે છે. આપણા શ્વાસોશ્વાસ મારફતે કેટલું ફ્લુઇડ બહાર નીકળે છે? તો આવું પણ પૂછાય તો 400 ml જેટલું પ્રતિદિન બહાર નીકળે છે. એર કેપેસિટી ઓફ લંગ્સ, લંગ્સની કેપેસિટી. વાઇટલ કેપેસિટી એટલે શું? જોરથી હવા અંદર લ્યો અને બહાર કાઢો. જેટલી હવા મેક્સિમમ તમે અંદર લઈ શકો તો અથવા બહાર કાઢી શકો તેને વાઇટલ કેપેસિટી કહેવામાં આવે છે. વાઇટલ કેપેસિટી માપવા માટે કયું સાધન વપરાય? તો કે સ્પાયરોમીટર નામનું સાધન વપરાય છે. ટાઇડલ વોલ્યુમ એટલે શું? અથવા ટાઇડલ એર એટલે શું? તો નોર્મલી જેટલી હવા તમે અંદર લ્યો એને ટાઇડલ વોલ્યુમ કહેવામાં આવે છે. નોર્મલી હવા અંદર લ્યો અથવા બહાર કાઢો તો એને ટાઇડલ વોલ્યુમ કહેવામાં આવે છે. ટાઇડલ વોલ્યુમ કેટલું હોય છે? જનરલી 500 ml જેટલું હોય છે. વાઇટલ કેપેસિટી કેટલી હોય છે? તો કે પુરુષોમાં 4 થી 5 લીટર અને સ્ત્રીઓમાં 3 થી 4 લીટર જેટલી હોય છે. કોમ્પ્લિમેન્ટરી એર તો કે એક ઇન્સ્પિરેટરી એફર્ટ વખતે જે વધારાની હવા અંદર લ્યો તેને કોમ્પ્લિમેન્ટરી એર કહેવામાં આવે છે. તમે જોરથી હવા અંદર લ્યો તો નોર્મલ લઈ શકતા હોય એના કરતાં વધારાની જે હવા અંદર લ્યો તેને કોમ્પ્લિમેન્ટરી એર કહેવામાં આવે છે. સપ્લિમેન્ટરી એર તો કે જોરથી હવા બહાર કાઢો તો નોર્મલ કાઢતો એના કરતાં જે વધારાની હવા બહાર કાઢો એને સપ્લિમેન્ટરી એર કહેવામાં આવે છે. અને રેસિડ્યુલર એર એટલે કે જોરથી હવા બહાર કાઢો તો એ આખા લંગ્સ ખાલી થતા નથી, થોડીક હવા અંદર રહી જાય છે જેને રેસિડ્યુલર એર કહેવામાં આવે છે. તો આ બધી કન્ડિશનો પણ યાદ રાખવાની છે. ખાસ કરીને તમારે ટાઇડલ વોલ્યુમ અને વાઇટલ કેપેસિટી યાદ રાખવાની છે. વાઇટલ કેપેસિટી એટલે લંગ્સની નોર્મલ કેપેસિટી, જોરથી હવા અંદર લ્યો કે બહાર કાઢો જે વોલ્યુમ બહાર નીકળે તેને વાઇટલ કેપેસિટી કહેવામાં આવે છે. ટાઇડલ વોલ્યુમ એટલે નોર્મલ બ્રીથિંગ. આ 2 વસ્તુ ખાસ યાદ રાખજો, એ 2 પૂછાય એવી શક્યતા છે. સ્ટેશનરી એર એટલે નોર્મલ હવા બહાર કાઢો એટલે કે એક્સપિરેશન વખતે જે હવા અંદર રહી જાય છે એને સ્ટેશનરી એર કહેવામાં આવે છે. ડાયાફ્રામ વિશે જોઈએ તો ડાયાફ્રામ એ ઘુમ્મટ આકારની રચના છે. ડોમ શેક ઓર્ગન છે. તેમાં 3 ઓપનિંગ આવેલા હોય છે. એમાં સૌથી અગત્યનું ઓપનિંગ આપણે ઇન્ફિરિયર વેના કહેવાનું છે. કેવલ ઓપનિંગ એને યાદ રાખવાનું છે કારણ કે એનું નામ અલગ છે. બાકી તો આપણે ખબર જ છે કે ઇસોફેગસનું ઓપનિંગ આવેલું હોય જેને ઇસોફેજિયલ ઓપનિંગ કહેવામાં આવે છે. અને એક એવોર્ટાનું ઓપનિંગ આવેલું જેને એવોર્ટિક ઓપનિંગ કહેવામાં આવે છે. પણ ઇન્ફિરિયર વેના કહેવાનું ઓપનિંગ આવેલું એને કેવલ ઓપનિંગ કહેવામાં આવે છે. કિડની તો આવે જોઈએ આપણે યુરિનરી સિસ્ટમ. યુરિનરી સિસ્ટમમાં કિડની શું કામ કરે છે? તો કે યુરિન તૈયાર કરવાનું કામ કરે છે. આકાર કેવો હોય? તો કે બિન શેપ કાજુ આકારની હોય છે. લંબાઈ, પહોળાઈ અને થિકનેસ જો યાદ રહીએ તો રાખવાની, બહુ પૂછાતી નથી. 4 થી 5 ઇંચ હોય, પહોળાઈ 2.5 ઇંચ હોય અને જાડાઈ છે 1.5 ઇંચ હોય. વેઇટ યાદ રાખવાનું છે 140 થી 170 ગ્રામ જેટલું એનું વેઇટ હોય છે. હવે કિડનીની કેટલી બોર્ડર હોય? તો કે 2 બોર્ડર હોય, એક ઇનર બોર્ડર અને બીજી આઉટર બોર્ડર. ઇનર બોર્ડર જે હાઇલમ, તેમાં હાઇલમ પણ કહેવામાં આવે છે. ઇનર બોર્ડર કેવી હોય છે? કોનકેવ હોય છે, જ્યારે આઉટર બોર્ડર કેવી હોય છે? કોન્વેક્સ હોય છે. અગાઉ આવી ગયું, બંને કિડની ઉપર એક ગ્લેન્ડ આવેલું છે જેને સુપ્રારિનલ અથવા તો એડ્રિનલ ગ્લેન્ડ પણ કહેવામાં આવે છે. જમણી કિડની થોડીક
એ ડાબી કિડની કરતાં શોર્ટ એટલે કે ટૂંકી હોય છે. કેમ? જમણી બાજુ લીવર આવેલું હોવાથી જમણી કિડની થોડીક નાની હોય છે અને જાડી હોય છે. કિડનીના 3 ભાગ પડે છે. આઉટર લેયર, જેને રિનલ કોર્ટેક્સ કહેવામાં આવે છે, જે સૌથી બહારનો લેયર છે, જે કંઈક અંશે દાણાદાર હોય છે. વચ્ચેનો ભાગ છે, જેને રિનલ મેડ્યુલા કહેવામાં આવે છે. રિનલ કોર્ટેક્સની નીચે કિડનીના અંદરના ભાગે રિનલ મોડ્યુલા કહેવામાં આવે છે. તેમાં શું આવેલું હોય છે? તો કે 15 થી 16 પિરામિડ આવેલા હોય છે. અને આ પિરામિડ શેના બનેલા હોય છે? તો નેફ્રોનના બનેલા હોય છે. નેફ્રોન વિશે ખાસ યાદ રાખજો કે કિડનીનો ફંક્શનલ યુનિટ છે. જેમ આપણે અગાઉ જોઈ ગયા કે રેસ્પિરેટરી સિસ્ટમનો ફંક્શનલ યુનિટ આપણે શું કીધો? એલ્વિયોલાઈ કીધો. તેમ કિડનીનો ફંક્શનલ યુનિટ પૂછે તો નેફ્રોન યાદ રાખવાનું છે. કિડનીનો નાનામાં નાનો યુનિટ પૂછે તો નેફ્રોન યાદ રાખવાનું છે. કિડનીની સૂક્ષ્મ સંખ્યામાં કેટલા બધા નેફ્રોન આવેલા હોય? કેટલા આવેલા હોય? તો કે અંદાજિત 10 લાખથી પણ વધુ નેફ્રોન આવેલા હોય છે. અને નેફ્રોન શું છે? તો કે કિડનીનો એક પ્રકારનો ફંક્શનલ યુનિટ છે. યુરેટર, તો કે તે 2 ટ્યુબ છે જે યુરિનને કિડનીમાંથી બ્લાડરમાં લઈ જાય છે. યુરેટર શું કામ કરે? તો કે કિડનીમાં જે યુરિન ઉત્પન્ન થતો હોય તેને બ્લાડર સુધી લઈ જવાનું કામ કરે છે. યુરેટરની રચના જાડાઈ કેટલી હોય છે? તો કે માદા બતકના પીછા જેટલી હોય છે. લંબાઈ કેટલી હોય છે? તો કે 14 થી 16 ઇંચ જેટલી હોય છે. યુરેટર શરૂઆતમાં જાડું હોય છે. જેમ જેમ નીચે ઉતરતું જાય એમ પાતળું થતું જાય છે. કામ શું કરે? તો કે યુરિનનું વહન કરવાનું કામ કરે છે. યુરિનરી બ્લાડર, તો કે કોલેપ્સ એટલે કે એક સંકોચાયેલી કોથળી જેવી રચના છે. જેમ જેમ એમાં યુરિન આવતું જાય એમ તે પહોળી થતી જાય છે. તેનો આકાર પણ કેવો હોય છે? જમરૂખ જેવો હોય છે. ફિમેલમાં બ્લાડર ક્યાં આવેલું છે? સિમ્ફેસિસ પ્યુબિસ અને યુટ્રસ અને વજાઇનાની વચ્ચે આવેલી છે. તે પેરિટોનિયમ કેવિટાના ફોલ્ડ વડે યુટ્રસને જુદું પાડે છે. 2 યુરેટર ઓપનિંગ અને યુરેથ્રલ ઓપનિંગ વચ્ચે એક ટ્રાયેંગલ બને છે, જેને શું કહેવામાં આવે છે? ટ્રાયકોન ઓફ બ્લાડર કહેવામાં આવે છે. શું બને છે? એક ત્રિકોણાકાર રચના તૈયાર થાય છે. 2 યુરેટર ઓપનિંગ, ઉપરથી 2 યુરેટર આવતા, નીચે યુરિન જવા માટે એક ઓલું હોય છે, એ યુરેથ્રલ ઓપનિંગ હોય છે. તો ત્રણેય વચ્ચે એક ત્રિકોણ જેવી રચના થાય છે, જેને ટ્રાયગોન ઓફ બ્લાડર કહેવામાં આવે છે. બ્લાડર શું કામ કરે? તો કે યુરેટરમાંથી આવતા યુરિનનો સંગ્રહ કરે છે અને જ્યારે બ્લાડર ભરાઈ જાય ત્યારે યુરેથ્રા મારફતે બોડીમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. યુરેથ્રા, તો કે યુરેટરી મિયોટેસની સર્ક્યુલર મસ્ક્યુલર ફાઇબર્સની બનેલી છે, જેના વડે સ્ફિન્ક્ટર ઓફ યુરેથ્રા બને છે. યુરેથ્રાની લંબાઈ કેટલી હોય છે? તો ફિમેલમાં યુરેથ્રાની લંબાઈ ઓછી હોય છે, 1 થી 1.5 ઇંચ હોય છે. જ્યારે મેલમાં યુરેથ્રાની લંબાઈ કેટલી હોય છે? તો કે 7 થી 9 ઇંચની હોય છે. કેમ? તો કે મેલમાં યુરેથ્રા છે પેનિસ વચ્ચેથી પસાર થતી હોવાથી એની લંબાઈ થોડી વધારે હોય છે. ફંક્શન, તે કામ શું કરે? તો કે યુરિનને બ્લાડરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. મિક્ચ્યુરેશન ઘણી વખત પૂછાઈ શકે. મિક્ચ્યુરેશન એટલે શું? તો મિક્ચ્યુરેશન એટલે બીજું કાંઈ નહીં, યુરિનેશન. યુરિનને બહાર કાઢવાની ક્રિયાને મિક્ચ્યુરેશન અથવા તો યુરિનેશન કહેવામાં આવે છે. યુરિન જ્યારે બ્લાડરમાં યુરિન ભરાઈ જાય ત્યારે આપણે યુરિન પાસ કરવાની ઈચ્છા થાય છે. કેટલો ભરાઈ જાય? તો કે 170 થી 230 ml ભરાઈ જાય ત્યારે યુરિન પાસ કરવાની ઈચ્છા થાય છે, પરંતુ આપણે તેને કંટ્રોલ કરી શકીએ, અમુક લિમિટ સુધી એને કંટ્રોલ કરી શકીએ છીએ. કેરેક્ટરિસ્ટિક ઓફ નોર્મલ યુરિન, નોર્મલ યુરિનની લાક્ષણિકતા કેટલું ઉત્પન્ન થાય? તો કે રોજનું 1 થી 2 લીટર જેટલું ઉત્પન્ન થાય. કેવું હોય? સ્વચ્છ ફીકા પીળા કલરનું હોય છે. સામાન્ય રીતે તેમાં કાંઈ હોતું નથી. વાસ કેવી હોય? તો કે એરોમેટ્રિક. યાદ રાખજો, વાસ પૂછાઈ શકે. એરોમેટ્રિક એટલે શું? જે આપણે નોર્મલી યુરિનલમાં અહીંયા જઈએ છીએ પબ્લિક ટોયલેટમાં, તો અહીંયા જે આપણે જઈને ખબર પડી જાય કે આ વાસ આવે છે, તો એ વાસ છે એ એરોમેટિક હોય છે. રિએક્શન કેવું હોય છે? સાધારણ એસિડિક હોય છે. એની પીએચ વેલ્યુ 6 ની આસપાસ હોય છે, એટલે એસિડિક થાય. સ્પેસિફિક ગ્રેવિટી 110 થી 125 હોય છે. એમાં કાંઈ હોતું નથી. જો એમાં ગ્લુકોઝ હોય તો આપણે એમ કહી શકીએ કે એને ડાયાબિટીસ છે. જો એમાં કીટોન હોય તો આપણે કીટોનનું પ્રમાણ ઊંચું હોય તો કીટોન યુરિયા કહેવાય. યુરિયાનું પ્રમાણ ઊંચું હોય તો યુરેમિયા પણ કહેવામાં આવે છે. આલ્બ્યુમિન હોય તો એ પ્રીએક્લેમ્સિયાની પણ નિશાની છે. તો આ જુદી જુદી કન્ડિશન છે કે જે યુરિનમાં પ્રેઝન્ટ હોય છે. નેક્સ્ટ છે એ નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.
ફરીને આપ સૌ મિત્રોને કહેવાનું, જો આપ સૌ આપણી તૈયારીને આખરી ઓપ આપવા માગતા હોય તો અમારી પ્રશ્ન બેંક તમને ખૂબ જ મદદરૂપ થશે. પ્રશ્ન બેંક માટે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક દ્વારા એપ્લિકેશન ડાઉનલોડ કરી 3 દિવસ માટે ફ્રીમાં આપી શકશો. તો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નર્વસ સિસ્ટમ વિશે ડિટેલ માહિતી સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. થેન્ક યુ.